નમસ્કાર મિત્રો, એવરગ્રીન એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સામાયિક મૂલ્યાંકન કસોટી નંબર 7 વિષય અંગ્રેજી જે ફેબ્રુઆરી માસમાં આવવાની હતી, અહીંયા માર્ચ લખેલું છે કારણ કે પરીક્ષા થોડી લેટ આવવાની હતી એટલે માર્ચ લખેલું છે, પણ આ સામાયિક મૂલ્યાંકન કસોટી જે છે એ ફેબ્રુઆરી માસની છે। અને આ જે વિડીયો બનાવેલો છે એ વિડીયો ફક્ત તમારે સામાયિક મૂલ્યાંકન કસોટીનું પહેલાં સંપૂર્ણપણે જાતે લખવાનું અને જાતે લખ્યા પછી તમે કેટલા પ્રશ્નો સાચા કે ખોટા લખ્યા એનું મૂલ્યાંકન કરવા માટે જ આ વિડીયો બનાવેલો છે, જેથી કરી તમને ખ્યાલ આવે કે તમે કેટલું સાચું અને કેટલું ખોટું લખેલું છે। અહીંયા પહેલો પ્રશ્ન જે છે કે ઓપ્શન આપેલા છે કે આ ઓપ્શનની અંદર એ અને બી આપેલા છે, તો એ અને બીની અંદર તમારે જુઓ અહીંયા પહેલો નંબર છે ફ્લાઇટ નંબર 314 વિલ્સ અરાઇવ ઇન ટાઈમ, એટલે કે ફ્લાઇટ નંબર 314 આ સમયે આવશે, રાઈટ ઓન સમય, એટલે કે એના સમય જ આવે। આ સૂચના ક્યાં સાંભળવા મળે તો એરપોર્ટ ઉપર જોવા મળે, એટલે અહીંયા એરપોર્ટ સાથે આપણે એને મેચ કરેલું છે। બીજા નંબરનો જે પ્રશ્ન છે કે ધ રાજધાની એક્સપ્રેસ ઇઝ ડિલે બાય એન અવર, એટલે કે રાજધાની એક્સપ્રેસ 1 કલાક મોડી છે। આવી જાહેરાત જે છે એ તમને રેલવે સ્ટેશને જોવા મળશે। જ્યારે ત્રીજા નંબરનો છે નાવ ધ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 7th વિલ પ્રેઝન્ટ અ સ્ટોરી, આ જે વાક્ય છે એ તમને ક્લાસરૂમની અંદર સાંભળવા મળશે। ચોથા નંબરનો છે ટેક પેશન્ટ્સ ઇન ઇમરજન્સી વોર્ડ, એટલે કે પેશન્ટને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવે, આ વસ્તુ એ બેંકની હોસ્પિટલની અંદર સાંભળવા મળશે। અને પાંચમા નંબરનો છે કે વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સાયલેન્ટ ધેર સેલફોન, એટલે કે જે વ્યુઅર એટલે જોવાવાળા લોકોને એક સૂચના છે કે પોતાના મોબાઈલ સાયલેન્ટ રાખે। આ વાક્ય સિનેમા હોલમાં જોવા મળે છે, કારણ કે અહીંયા વ્યુઅર્સ આપેલું છે એટલે સિનેમા હોલ્સ આવશે, બેંક આવશે નહીં। બેંકમાં સાયલેન્ટ ફોન લખેલો હોય છે પણ વ્યુઅર્સ નહીં, ત્યાં ડિપોઝિટર કે એવો કોઈ શબ્દ આપેલો હોય, માટે આ પ્રમાણે તમે સામે એ અને બી જે વિભાગ છે એ જોડી શકો। હવે પ્રશ્ન નંબર જે બીજો છે એ હુ, વેર, વેન, વોટ, હાઉ મેની એના વડે આપણે બનાવવાનો છે, પ્રશ્નો બનાવવાના છે કે એ જોઈશું કેવી રીતના બનાવવાના। હવે જુઓ, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો। તો પહેલો છે રાજા ઇઝ મ્યુઝિશિયન, હવે હુ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે, તો હુ એ એક વ્યક્તિવાચક નામ છે, એટલે તમારે હુ વડે પ્રશ્ન બનાવો ત્યારે હુ શબ્દ બનાવો ત્યારે જે વ્યક્તિનું નામ હોય એ દૂર કરવું પડે, એટલે આપણે હુ એટલે રાજા દૂર કરી અને તેની જગ્યાએ હુ મૂકી દઈશું, હુ ઇઝ અ મ્યુઝિશિયન, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। બીજા નંબરનો છે ધે લીવ ઇન પુણે, હવે અહીંયા વેર આપેલું છે, તો વેર એ જે શબ્દ છે એ સ્થળ બતાવે છે, એટલે અહીંયા જે સ્થળ લખાયેલું સ્થળનું નામ હોય એ દૂર કરવું પડે, એટલે વેર ડુ દે લીવ, એટલે કે તે ક્યાં રહે છે। હવે ડુ એટલા માટે વાપર્યું કે અહીંયા કોઈ ટુ બીનું રૂપ આપેલું નથી અને આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે એટલે આપણે ડુનો ઉપયોગ કર્યો। ફેનિલ ડઝ હોમવર્ક એટ 7 o'clock એવરી ડે, તો અહીંયા ફેનિલ, વેન ડઝ ફેનિલ્સ હર હોમવર્ક, એટલે કે ફેનિલ તેનું કાર્ય ક્યારે કરે છે, જુઓ વેન આપ્યું એટલે સમય સૂચક જે શબ્દ છે એ આપણે દૂર કર્યો। હવે ચોથા નંબરનો જે પ્રશ્ન છે કે ધેર આર 5 books ઇન ધ કપબોર્ડ્સ, હવે હાઉ મેની શબ્દનો ઉપયોગ કરવાનો છે, હાઉ મેની શબ્દ એ સંખ્યાવાચક જે શબ્દ હોય એને દૂર કરવો પડે, હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ કપબોર્ડ, કબાટની અંદર કેટલી ચોપડીઓ છે એ પ્રમાણે બનાવવાનો છે। અને છેલ્લો પ્રશ્ન છે રજત પ્લે ફૂટબોલ, વોટ એટલે શું, તો રજત શું રમે છે, તો વોટ ડઝ રજત પ્લે, એ પ્રમાણે પ્રશ્નો બનાવવાના રહેશે। ફક્ત હુ, વેર, વેન, હાઉ મેની, વોટ
એ વસ્તુ શું દર્શાવવા માગે છે એ વસ્તુને આપણે દૂર કરવી પડે. ત્યારબાદ એ પ્રશ્ન બને. જો ક્રિયાપદ ન આપ્યું હોય તો ડુ કે ડઝ ટુ બીના રૂપ તરીકે મૂકી શકો. આ પ્રમાણે બનાવવાનો છે. હવે શબ્દકોશનો ઉપયોગ કરી આપણે જે સાચા કે ખોટા સ્પેલિંગો જે હોય એને દૂર કરવાના છે અને સાચા સ્પેલિંગ લખવાના છે. તો અહીંયા પહેલો જ જે શબ્દ છે સેન્ચુરિયન એટલે અભયારણ્ય. સેન્ચુરિયન એટલે અભયારણ્ય. હવે આપણે આ અભયારણ્યનો સ્પેલિંગ જોવાનો છે કે અભયારણ્યનો સ્પેલિંગ કયો સાચો કે ખોટો એ જોઈ લઈશું. જુઓ, SANCTUARY મેં સાચા સ્પેલિંગ સામે લખેલા છે. બીજા નંબરનો લેબોરેટરીનો સ્પેલિંગ છે તો LABORATORY લેબોરેટરી. આ સેન્ચુરી એટલે અભયારણ્ય, લેબોરેટરી એટલે પ્રયોગશાળા, પછી મોસ્કિટો એટલે મચ્છર, MOSQUITOE મોસ્કિટો. પછી હવે ચોથા નંબરનો છે MUSECUM. આ MUSECUM છે. MUSEUM મ્યુઝિયમ એટલે આપણે જે મ્યુઝિયમ હોય કોઈ એ મ્યુઝિયમ કહીશું. અહીંયા આ ઓ જે તમને ઓ જેવું દેખાય છે એ ઓ નથી, યુ છે. MUSEUM. ડેકોરેટ એટલે શણગારવું, જે આપણે છેલ્લો શબ્દ DECORATIVE. એ પ્રમાણે સાચા શબ્દો સામે લખેલા છે જે તમારે સારી રીતના લખવાના છે. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એ શિક્ષક, ખેડૂત અને માળીના કાર્યો ભેગા લખાઈ ગયા છે અને આપણે અલગ તારવવાના છે. મેં જે F લખ્યો એ ફાર્મરના કોલમમાં આવશે, T લખ્યો એ ટીચરના કોલમમાં આવશે અને G લખ્યો એ ગાર્ડનના એટલે કે ગાર્ડનિયર માળીના શબ્દમાં આવશે. તો જુઓ, અહીંયા પહેલો છે ગેટ્સ ગુડ ક્રોપ. ક્રોપ એટલે પાક. એવો સારો પાક કોણ લઈ શકે એ કોના વાક્યમાં આવે? ફાર્મર. રાઇટ વિથ ચોક લખવાનું કાર્ય છે ચોક પડે એ ટીચરમાં જ આવશે. પ્લાઉ ધ ફિલ્ડ. ફિલ્ડ એટલે ખેતર. ખેતરને ખેડવાનું છે એટલે કોનો કરે? ફાર્મરનામાં આવે. ચેક ધ નોટબુક. નોટબુક ચેક કરવાનું એ ટીચરનું કાર્ય છે એટલે ટીચરનામાં આવશે. અને ડાઇગ ધ લેન્ડ અને જમીનને સરખી કરવી અંદર એ કોના છે? ડિગ્સ ધ ફેટ એટલે સરખી કરવાની એ ગાર્ડનિયરનામાં આવશે. આ પ્રમાણે તમારે જે વાક્યો છે એ સરસ અને સુંદર અક્ષરે લખવાના છે. ફક્ત કૌંસની અંદરથી જોઈ અને લખી રહેવાના છે. હવે આગળ વાર્તા, પરિચ્છેદ, કાવ્ય સમજી અર્થગ્રહણ કરવાનું છે. હવે જ્યારે આવા પ્રશ્નો આવે, એક બોક્સ આપેલું છે, બોક્સની અંદર સૂચનાઓ થોડી આપી છે અને એના પ્રશ્નો નીચે આપેલા છે. અહીંયા પહેલો પ્રશ્ન છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ધ એશિયાટિક લાયન. એશિયાટિક લાયન વિશેની માહિતી આપેલી છે. અહીંયા પહેલું વેઇટ વજન એપ્રોક્સિમેટલી 150 to 250 kg. લેન્થ આપી છે 1.7 મીટર ટુ 2.5 મીટર્સ. લાઈફ સ્પાન આપેલી કે જીવન કેટલું જીવે છે તો 18 years. અને ટિપિકલ ડાયટ એનો ખોરાક શું છે તો ડિયર, વાઇલ્ડ ડિયર, હરણ, જંગલી હરણ, એન્ટીપોલ્સ એ બધા એના ખોરાક છે. અને લેન્થ એટલે ટેલ્સ પૂંછડીની લંબાઈ 70થી 105 સેન્ટીમીટરની છે. આ પ્રમાણે માહિતી આપી છે. હવે એના પ્રશ્નો આપેલા છે, આપણે એના પ્રશ્નોના જવાબો શોધીને લખવાના છે. તો જો આપણે જે ઉપર પેરેગ્રાફ હતો એ પેરેગ્રાફની અંદર સૂચનાઓ આપી હતી. હવે નીચેનામાં પ્રશ્નો આપ્યા છે તો આપણે પ્રશ્ન વાંચી લઈશું. વેર ડઝ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એટલે કે ગીવ ધેર. તો આ જે હુઝ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આર ગિવન હિયર. આ કોના વિશેનું આપેલું છે તો આપણને ખબર છે કે એશિયાટિક લાયન, જેના પ્રશ્નોના જવાબ અહીંયા નીચે આપેલા છે. હાઉ મેની યર્સ એશિયાટિક લાયન્સ લીવ. તો એશિયાટિક લાયન્સ કેન લીવ 16 years. પછી વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ ટેલ્સ ઓફ લાયન. તો ધ લેન્થ ઓફ the tails of lion is 70 to 105 centimeters. What is the foods of Asiatic lions? The food of Asiatic lions is deer, wild deer, buffalo and antelope. પછી છેલ્લે છે write down the approximately weight of male Asiatic lion to 150 kg to 215 kg. આ પ્રમાણે
જે ઉપર અહીંયા જે ફકરો જે બોક્સની અંદર શું આપેલું છે માહિતી, એ માહિતીના આધારે પ્રશ્નોના જવાબો લખવાના છે. આ પ્રમાણે તમે લખી દેશો, જે ખૂબ જ સુંદર અને સરળ આપેલા છે, માટે તમે આસાનીથી લખી શકશો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા જે નવા વિડીયો અમારી એવરગ્રીન એકેડેમીમાં અપલોડ થતા રહે એ તમને પહેલાં મળે. થેન્ક યુ.